બનાસકાંઠાના નવરચિત ઓગળ તાલુકાના થરા ખાતે મતદાર યાદી વિશેષ સુધારણા અભિયાન માટે એક કાર્યશાળા યોજાઈ હતી, જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા તથા પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીની વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા હતા. પૂર્વ શિક્ષણ મંત્રી અને બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ કાર્યશાળામાં વિશેષ માર્ગદર્શન આપ્યું હતું. કીર્તિસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે મતદારોનું વેરિફિકેશન કરીને તેમાં સાચા મતદારો યાદીમાં રહી ન જાય અને ખોટા મતદારો આવી ન જાય તે માટે વિશેષ સુધારણા યાદી તૈયાર કરવાનું શરૂ કર્યું છે. ગુજરાત સહિત 12 રાજ્યોની અંદર જે એસઆઈઆર નું કામ શરૂ થયું છે, એમાં તમામ મતદારોને ન્યાય મળે, લોકતંત્ર મજબૂત થાય, સાચો મતદારનું વેરિફિકેશન થઈ એનો સમાવેશ થઈ જાય, ખોટો મતદાર ન દાખલ થાય, એની તકેદારી રાખવા માટે ભારતીય જનતા પાર્ટીએ આજે હરેક વિધાનસભા વાઇઝ વર્ચ્યુઅલી સભાનું આયોજન કર્યું છે. કાંકરેજ વિધાનસભામાં આવતા તમામ ગામોમાંથી, તમામ બૂથોમાંથી અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આજના આ વર્ચ્યુઅલ મિટિંગમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવી